આ જગ્યા ઉપર હાવજ નદી પણ અહીંયા આવી જાય છે? આવે છે ને, બધી વાડીવાલાને રંજાડ કરે, ઢોર મારી નાખે. ઓહો, પણ આપણને કોઈ દિવસ હેરાન નથી કર્યા? નહીં, આપણે કાંઈ પણ નથી કરતો. વાહ. જીગા મહાદેવ કરવા દે મને. બાય માથો ઉતરી ગયો, લાવ 100 રૂપિયા. ઈ તો છે વ્યાપાર થયો. તો ગોરખનાથ ની મૂડી આપણા પાસે રે? નો રે, નો રે. ભેખ મારો 9 ના 84 સીધો નથી. હું કઈ વ્યાપાર કરવા મેં આ ભેખ લીધો? અંદર જે શિવલિંગ છે એ કાયમ માટે વધે છે. વાહ. તો 15 વર્ષમાં જો આટલી હતી, છોટી છે ને એ આટલી, તો 15 વર્ષમાં આટલી થઈ, એટલે તો રોજ વધે તો જ થાય ને. હું માગું અને તું મને આપી દે, એ વાત મને મંજૂર નથી. વાત મને મંજૂર નથી. બરાબર છે ભગત? બરોબર છે. આ જંગલમાં તમે એકલા રહ્યો છો, તમને આમ ડર નહીં લાગતો? અરે મારા 33 કરોડે દેવતા મારા ભેગા છે, 64 જોગની ભેગી છે, 9 ના 84 સિદ્ધ ભેગા છે. યાકીની ભેગ? આ ભેગ તો મારો પંચનાથ મહાદેવ નો છે. પંચનાથ મહાદેવ બેનું ને બાલક પણ આપે. દીકરી જોતી હોય તો દીકરી માગે તો દીકરી આપે, દીકરો માગે તો દીકરો આપે. 3 ગુફા છે. એક ગુફા જુનાગઢ બધી માં જાય, એક ગુફા મારે ચોરવાડ જૂન ભવાની માતા છે, એક ગુફા યા પણ જાય. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપ સૌનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક સૌરાષ્ટ્રની અનોખી ધરતી, અનોખી જગ્યા ઉપર આજે આવ્યા છીએ. પંચનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા સરસ્વતી માતાજી, સરસ્વતીનાથજી માતાજી મહંત તરીકે બિરાજમાન છે. આજે એમની સાથે વાતચીત કરીશું. માં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હા હા. ખાસ તો દર્શક મિત્રોને આપનો જે પરિચય છે, ટૂંકો પરિચય એ જણાવો, પછી ધીમે ધીમે હું તમને બીજા પ્રશ્ન પૂછું. કે આ પંચનાથ મહાદેવની જગ્યા છે ને એમાં નાથજી માતાજી, સરસ્વતીનાથ, ગુરુ કૈલાસનાથ, આ જગ્યામાં 40 સંત બેઠા નથી, પણ માતાજી 15 વર્ષથી બિરાજમાન છો. અને ધૂનો પણ અખંડ છે. અમે નાથજીના બાલક છે એટલે અમને ધૂનો પહેલો જોઈએ. ધૂનો પણ અખંડ છે. અને મારે ક્યાંય પણ જવાનું નથી. સેવકનું આમંત્રણ આવે તો જવાનું, બાકી તમામ મારો ભંડાર પંચનાથ મહાદેવ, ધુનાવાડા અને કાલી માતા મારો ભંડાર ભરાવી દે. બાકી આપણે કોઈ પાસે હાથ માંડતા નથી. એટલે પંચનાથ મહાદેવ દાદાની દયા છે. પંચનાથ મહાદેવ ચોરવાડ અને જુજા પર બીચમાં બેઠા છે, જંગલમાં. પણ સાચા ભક્તો હોય તો મારે પાસે અઠવાડિયે 15 દને મહિને આવશે. ખોટા ભગત આવે તો એક જ વાર દેખાય. એટલે પરમાન પંચનાથ બાપા આપે છે. આ જીગા પાંડવો રચિત થયેલી છે. 6000 મોરની જીગા છે. અને પાંડવોને સત્યતા બોલે છે. કા જગતમાં 12 જ્યોતિર્લિંગ છે, પણ પંચનાથ મહાદેવ પાસે 13 જ્યોતિર્લિંગ છે. વાહ. અંદર અંદર લાદી આપણે બેસાડી ત્યાર મેં બાપાને કીધો કે પંચનાથ તારો ઓટો આની લાદી બેસાડી, પણ મને પ્રમાણ આપજો. તો એક ચોખાના દાના જેટલા ભોળાનાથ નીકળ્યા. અત્યારે 15 વર્ષમાં 8-10 વર્ષના પંચનાથ મહાદેવ થઈ ગયા છે. બરોબર બરોબર. એ તમે સામે જોયેલું છે કે શિવલિંગ નીકળી, તમે સામે જોયું? વાહ. હા, એ આપો મારો પરમાન માંગ્યો ને બાપાએ મને પરમાન આપ્યું. વાહ વાહ, બરોબર છે. હા, અહીંયા તો છે ને ખોટા બોલવા વાળાનું કામ જ નથી. બાકી જી પણ આવે તો બાપા પાસે જી માગે એ સબને મળે. પણ છે ને દેર હોય અંધેર નથી. તા લગન વિશ્વાસ પંચનાથ નો મહાદેવ નો રાખવા પડે. બરોબર છે, બરોબર છે. 6 મહિને, વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે તમારો કામ થાય એટલે થાય. મારા પાસે વેરાવળ વાલા આ 16મી રુદ્રી અભિષેક થઈ.
ઓહો. હમ, હમ, 1 વર્ષ મારા મોર એ લોકોએ રુદ્રી અભિષેક કરેલ હતી હમ. અને મારા હજેરીમાં 16 વર્ષથી આ રુદ્રી અભિષેક થાય છે. થાય છે. અને એને બાપાએ ઘણું આપ્યું. હમ, હમ, હમ. અત્યારે એ લોકની ઈચ્છા છે એ પંચનાથ મહાદેવ પૂરી કરે. બરોબર છે, બરોબર છે, બરોબર છે. તન તો કેન્સર વાળાની કેસ પણ મારા બાપાએ સારી કરી. કેન્સર વાળા લોકોને પણ સારું થઈ ગયું છે. હા 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 હવે આનાથી મોટું તો પ્રમાણ કયું હોય? વાહ. હા. જી કોઈ કે મારે પોલીસ વાળો છે ના ડીએસપી થવો તો પણ બાપા ડીએસપી પણ કરી દે. બરોબર છે. 12 15 વર્ષથી બૈરાને બાલક નથી. પંચનાથ મહાદેવ બેનુને બાલક પણ આપે. દીકરી જોતી હોય તો દીકરી માગે તો દીકરી આપે, દીકરો માગે તો દીકરો આપે. બેનુની અમખા પણ બાપા પૂરી કરે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. સાચી વાત છે. મેં આવી ત્યાર કોઈ પણ જંગલમાં આવતું નતું. હમ. મેં જી પણ મારા સેવકો કોઈ લઈ આવે ચોખા એવું રાંધીને જેવું તેવું ખાય ને 4 વર્ષ મેં એમને એમ કાઢ્યા અને બાપા એ દયા કરી તો અત્યારે ખાવા વાળા ઘટે. વાહ. એ મારી પંચનાથ બાપાની કૃપા. અને ગુફામાં ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે, ભૈરવ દાદા બિરાજમાન છે, મહાકાલી માતા સૂતી છે, ચરણ કમલમાં ગણેશ બેઠા માની સેવામાં. વાહ. બરોબર છે. અને આખી ગુફા એક જ પથ્થરની બનાવેલી છે. હમ. 3 ગુફા છે. એક ગુફા જુનાગઢ બધીમાં જાય. એક ગુફા મારે ચોરવાડ જૂન ભવાની માતા છે, એક ગુફા યા પણ જાય. હમ. આની બાજુમાં જુજાપર ગામ છે, યા કામાક્ષી માતા છે અમારી નાથજીની, યા પણ એક ગુફા જાય. વાહ. એટલે મેન 3 ગુફા છે. હમ. પણ ધાયરો કામ પંચનાથ મહાદેવ કરે. આને કાયમ માટે બાપા જાગૃત છે. હમ, હમ. મને જુનાગઢ વિચાર થાય તો કે બાપા ગિરનારે જાઓ તો બાપા મને એમ જણાવે કે યા અડસામાં તારે હું જવાની જરૂર છે, હું તો મેન તારા પાસે જ બેઠું છું. બરોબર છે. હમ. 100%. એટલે હું જુનાગઢ પણ નથી જતી, ક્યાંય પણ નથી જતી. મારે એ ચોરવાડ ને આજુબાજુની કંકોત્રી આવે તો બાપાની દયા થાય તો જાઓ, બાપા ના પાડે તો હું ક્યાંય પણ નથી જતી. બાપા પાસે તમે પ્રમાણ માંગતા હશો ને હા કે ભાઈ આ આવ્યું છે, તમે તમારી રજા હોય તો હું જાઉં. હા, આ ભગત મને બોલાવે છે તો ભગવાન ભગત ને ઘરે જાઓ, બાપાની ખુશી હોય તો કે જાઓ નહીં, નહીં બાપાની ખુશી હોય તો ના પાડી દે. એટલે મારેથી ન જવાય પછી. બરોબર, બરોબર. કે જેને બાપા માથે પ્રેમ છે ઈ ભગત ને યા મોકલાવે. બરોબર છે. હે બાકી પ્રેમ ના હોય તો ભગવાન કે નહીં જવાનું તમારે. બરોબર છે. પણ આ વિશાળ અવડું મોટું જંગલ જ છે એક પ્રકારનું. આ જંગલમાં તમે એકલા રહ્યો છો, તમને આમ ડર નહીં લાગતો? અરે મારા 33 કરોડે દેવતા મારા ભેગા છે, 64 જોગની ભેગી છે, 84 સિદ્ધ ભેગા છે. યા કિની ભેગ? આ ભેગ તો મારો પંચનાથ મહાદેવ નો છે. મારા હૃદયમાં સચ્ચાઈ છે, મને કોણ હૈરાણ કરે. બરોબર. બરાબર છે. 100% સાચી વાત. મેં સત્ય લઈને બેઠી, મેં કોઈ પાસેથી પાછો પણ નથી માંગતી. અને દુનિયા આવે ને એમ કે માતાજી ભંડારમાં હું ચાલે, મારો ગોરખનાથ બેઠો. ભંડાર મારો ગોરખનાથ નવનાથ 84 સિદ્ધિ ચલાવે છે. તો મારે માગવાનું શું આવે? હું માગું અને તું મને આપી દે, એ વાત મને મંજૂર એ નથી. વાત મને મંજૂર નથી. બરાબર છે ભગત? બરોબર છે. હા, આપણે એવી રીતે જીવે છે. 15 વર્ષ કાઢ્યા પણ ચોરવાડ માં પૂછો કે માતાજી એ કોઈ પણ વસ્તુ નો આદેશ કર્યો નહીં. મારા ગોરખનાથ ને આદેશ કરું તો મારા બિના બેલેન્સ થી ફોન થાય.
બરાબર છે ને? માણસને ફોન કરું તો બેલેન્સ બગડે, અને મારે ગોરખનાથ કે પંચનાથ ને ફોન કરું તો biના બેલેન્સ જાય. બરોબર છે. ને મારો દાયરો કામ મારો પંચનાથ દુનાવાડો કાલી માતા કરે, અને બાજુવાળી કામાક્ષી માતા કરે, કામાક્ષી માતા. મારી ભવાની માતા, સગીતા માતા, ડેડેશ્વર મહાદેવ, નાગા ગુરુજી, એ બધાય મારી સહાયતા કરે. 100% સાચી વાત છે. અને આ જગ્યા ઉપર અમે જયારે આવ્યા ને ત્યારે જગ્યાનો પ્રભાવ જ કઈક અલગ છે. આ જગ્યામાં તમે ગમે ત્યાંથી ટંચન લઈને અહીંયા આવ્યા હશે ને, આ જગ્યામાં પગ મૂકો કે ઈ ટંચન તમારે ભાગી જાય, અને તમને ઓમ શાંતિ લાગશે. અને મારી ભારત 13 જ્યોતિર્લિંગ કાયમ માટે વધે છે. વાહ. અંદર જે શિવલિંગ છે એ કાયમ માટે વધે છે. વાહ. તો 15 વર્ષમાં જો આટલી આટલી હતી, છોટી છે ને એ આટલી, તો 15 વર્ષમાં આટલી થઈ, એટલે તો રોજ વધે તો જ થાય ને. 100%. જગતમાં ભગવાન નથી, પણ મારો 13 જ્યોતિર્લિંગ વાળો છે નો આનંદ મોજન ભજન જ કરે છે. પાપી તો મારે ગુફામાં જાય જ શકે નહીં. બાપાને કંપાઉન્ડમાં પણ આવે નહીં. પણ મારો કહેવાનો એક જ છે કે આ જીગા મારી નથી, પંચનાથ મહાદેવ ની જીગા છે, અને એની જીગામાં ઈ જ બધું કરે. ફક્ત માતાજી છે ને, જી વેડી વાળી વાકડી આરતી પૂજા થાય એટલી જ હું કરું. પણ બાપાએ મને 15 વર્ષથી શીખારી લીધી. બરોબર. 40 તો કોઈ 2 મહિના ટઈકા, કોઈ 3 મહિના ટઈકા, પણ મારી હાજરી 15 વર્ષથી છે. ને ક્યાંય પણ જાતી નથી. ને કોક આવે મને પૂછે ભંડારમાં શું ચાલે, ભંડારમાં ગોરખનાથ બેઠા, મારે કશું જોતું નથી. મારા ભગવાનના ભજન છે તો મારે ભંડાર જ છે. બરોબર છે. કોઈ પણ આવે એનો સત્યનો રસ્તો બતાવવાનો એ મારો કામ છે. કોઈને પણ માથો દુખતો હોય તો કે માતામાં મારો માથો દુખે, તો મારા ગોરખનાથ નો 7 મંત્ર બોલું એટલે માથો પણ ઉતરી જાય. કોઈ કે દાઢ દુખે છે, દુનાવાડાની ગોરખનાથ નું નામ લઈને બબૂતી જાય તો એની દાઢ પણ મટી જાય. પણ આપણે પૈસા કોઈ પાસેથી લેતા નથી. મારી ગોરખનાથ ની મૂડી હું વેચતી નથી. મારે પૈસાની જરૂર નથી, મને ભગવાનની જરૂર છે. અને મારો ભગવાન દુનિયાને દુઃખ મટાડે એટલું જ મારે જોઈએ. કોઈ પણ રોતો આવે તો મારો ભગવાન હસતો મોકલાવે. સાચું. બરોબર છે. હા, પણ હવે ગોરખનાથ ની મૂડી છે, બાય માથો ઉતરી ગયો, લાવ 100 રૂપિયા. ઈ તો છે વ્યાપાર થયો. તો ગોરખનાથ ની મૂડી આપણા પાસે રે? નો રે. ભેખ મારો 9/84 સીધો નો છે. હું કઈ વ્યાપાર કરવા મેં આ ભેખ લીધો? બાપા તારો ભજન કરવાનો મારો ભેખ છે. કાલા વાલા મારા ભગવાન ને વાલા છે. પણ મારો રખાબો અહીંયા તો જો હાવજુ આવે, દીપડા આવે, દુનિયા કે માતાજી દીપડા આવ્યા છે. મેં કઈ તો મારા પંચનાથ ના માતાજી હાવજ આવ્યા, ઈ તો મારે કાલી નો. પણ મને કોઈ હેરાન નથી કરતા. જંગલમાં એ અકેલી પડી છે, પણ મારે વિશ્વાસ પૂરો છે. મારે પંચનાથ મહાદેવ અને કાલી માતા અને ધુનાવાડા ઉપર અને 9/84 સીધો ઉપર વિશ્વાસ છે કે તારો બેગ છે, તારી લાજ છે, તારી લાજ જાહે, મારી નહીં જાહે. બરોબર. એટલે તો હું ભગવાનને જરૂર કેવું. સાચી વાત છે. હા, એટલે બધી બૈરા લોકો આવે, માતામાં તમે એકલા. મેં કઈ એકલા નથી. 33 કરોડે દેવતા, 64 જોગની 9 નાથ, 84 સીધો એ બેઠા છે મારો રખોકો કરવા વાસ્તે. બરોબર. અને હું અહીંની પણ નથી, તમારી દેશની પણ નથી. મારો પાણી મહારાષ્ટ્ર નો છે. અચ્છા.
બરોબર હા, બંબઈ ના છું હું. બરોબર. જગતમાં મારે વાહે કોઈ પણ નથી, પણ પંચનાથ મહાદેવ છે ને એ મારા માતા પિતા સબ કુછ છે. તો મારે પંચનાથ બાપા અને કાલી માતા સહાયતા પણ કરે. મારે કોઈ પાસે હાથ માંડવા ના દે. તારે મનમાં ઈ જ મારે સીધામાં બધું આવે. આ જગ્યા ઉપર હાવજ ને દીપડા અહીંયા આવી જાય છે. આવે છે ને, બધી વાડીવાલા ને રંજાડ કરે, ઢોર મારી નાખે. ઓહો, પણ આપણને કોઈ દિવસ હેરાન નથી કર્યા. નહીં, આપણે કાંઈ પણ નથી કરતા. વાહ. જીગા મહાદેવ કરવા દે મને કે મારે પૂજારી ને કાંઈ નહીં બોલાવાનું, મારો દીકરો છે. બરોબર. ઈ આજ 15 વર્ષથી ક્યાંય એક રાત નથી જતી. મારી જીગા પકડીને બેઠી. બરોબર. તો મારે પૂજારી તમે બોલાવો તો હું પૂજારી વગર થઈ. 40 પૂજારી ના રહ્યા ને મારે એક જ સંત નાથજી માતાજી છે 15 વર્ષથી ને હવે 16મું વર્ષ બેહી ગયો. 16મું વર્ષ ચાલે છે. વાહ. પણ મારા બાપ છે ને બહુ આનંદ થી મને જીવાડે છે. એવા તો માતા પિતા પણ ના જીવાડે, એવા મારા ભગવાન અને કાલી માતા આનંદ થી જીવાડે. મન સાચો છે ને તો તમારે અંદર દિલમાં જ ભગવાન બેઠા છે. વાહ. આપણે અંતરમાં જ ભગવાન છે. આપણે તો ખાલી છે ને પૈસા છે ખિસ્સામાં ખકડે એટલે આપણે છે ને વાપરવા જઈએ, બાકી યા ભગવાન બોલે? જો ભગવાન પ્રેમ આપે એને મૂકીને આપણે બહાર ફરે તો ભગવાન કે લે જગતમાં આખા સૃષ્ટિનો તો હું એક જ માલિક છું. મારા નામ અનેક છે પણ માલિક હું એક જ છે આખા સૃષ્ટિનો. બરોબર. શિવ શક્તિ અખંડ ભક્તિ. વાહ. શિવ શક્તિ અખંડ. હા, અખંડ ભક્તિ. મારે 5 વર્ષની હતી ને ત્યાર ભગવાને મારા દિલમાં દયા અને ભાવ અને પ્રેમ જ દીધું. અને હું 5 વર્ષની હતી, કાલાવાલા બાપાને કરતી હતી તો આવડા મોટા 13 જ્યોતિર્લિંગ વાળા મને મળ્યા. વાહ. કે આટલા વર્ષથી તમે આ જગ્યા ઉપર પંચનાથ મહાદેવની પૂજા કરો છો, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે ને બેટા 70 વર્ષની થઈ ગઈ. વાહ. અને આજની તારીખે પણ બધું સેવા પૂજા ને તમે બધું કરો છો? હા હા હા, સબ કરું છું. વાહ. આ આપણે ઝાડવા નાળેલી બધી છે, કંપાવનમાં આખાને પાણી પાવાનું. કોઈ આવે સંત મહાત્મા સેવક તો એને રોટલા પણ બનાવીને ખવડાવવાના. બરોબર. આપણા આશ્રમ માંથી કોઈ ભૂખે ના જાય. વાહ. જ્યાં ટુકડો છે યા હરી ઢુકડો છે, તો મારી નાથજી ને જેટલી જીગા છે યા ટુકડો ચાલુ જ છે. અમારા શેરનાથ બાપુ આપે, દ્વારકામાં જીવનનાથ કાકા અમારા છે નાથજી બાપુ, એ પણ ટુકડો આપે. તો અમારે હરી ઢુકડો ને ઢુકડો જ છે. તો ફ્રેન્ડ્સ, આ હતા સરસ્વતી નાથજી માતાજી, જે પંચનાથ મહાદેવ મંદિર જે છે એના મહંત છે અને છેલ્લા 15 વર્ષથી આ જગ્યા પર સેવા કાર્ય કરે છે. ખરેખર અદ્ભુત. એમની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. આશા છે કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ મને જણાવજો કે તમે આ જગ્યા ઉપર ક્યારે મુલાકાતે આવો છો.